સવારથી અત્યાર સુધી પ્રભુએ આપણી બધી રીતે સંભાળ લીધી અને અત્યારે બીજા દિવસની સાંજે આ સંગતમાં મીટિંગમાં આપણે એકતા મળી શક્યા અને એ માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજે સેક્રેટરી પણ હાજર છે આપણી સાથે, ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. કેટલાક વર્ષો પહેલા જે વેકેશનનો સમય અને એ વખતે 10મું 12મું હતું નહીં, મેટ્રિક 11મું ધોરણ અને 10મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી પ્રભુને ઓળખે અને એને વિચાર કર્યો કે આ વેકેશનનો સમય મારે સુવાર્તા પ્રચારને માટે કોઈ જગ્યાએ જવું છે અને મુંબઈમાં એક હોટલના મુખ્ય દરવાજા આગળ નવો કરાર લઈને ઉભો રહ્યો અને જે કોઈ વ્યક્તિ હોટલમાંથી ઉતરે એમને નવો કરાર ગિફ્ટ આપે. ઈસુની વાતો છે. એક જુવાન છોકરો ઉપરથી ઉતર્યો અને એના હાથમાં આ નવો કરાર મૂક્યો અને પૂછ્યું કે શું છે આ? ઈસુની વાત છે. એટલે પેલા છોકરાએ આ 10મા ધોરણમાં ભણતા છોકરાને એક લાફો માર્યો. નવો કરાર લીધો અને 2 ભાગ કરીને ફાડી નાખ્યો, નાનો નવો કરાર. બીજા દિવસે એ જ સમયે આ છોકરો ફરીથી નવો કરાર લઈને ઉભો રહ્યો અને આ જુવાન છોકરો ઉપરથી ઉતર્યો અને ફરીથી એને નવો કરાર આપ્યો. એટલે બીજા દિવસે લાફો માર્યો, નવો કરાર ફાડીને નાખી દીધો. ત્રીજા દિવસે આ છોકરો સુવાર્તા નવો કરાર લઈને ત્યાં ઉભો છે. પેલો જુવાન છોકરો 20 વર્ષનો એ નીચે ઉતર્યો, એના હાથમાં પેલા એ નવો કરાર મૂક્યો, આજે એને ફાડ્યો નહીં. આ ચોપડીમાં નવો કરારમાં એવું શું છે કે આ નાનો છોકરો 2 દિવસથી મારો માર ખાય છે અને આજે આવીને ઉભો રહ્યો? અને જુવાન છોકરાએ નવો કરાર લીધો. ભાઈ અત્યારે તો નહીં, પણ સાંજે હું મારા રૂમમાં આવીશ ત્યારે વાંચીશ. અને સાંજે આવીને વાંચ્યું અને કેટલોક સમય વાંચતા પ્રભુના આત્માએ એની સાથે વ્યવહાર કર્યો અને આ મુસ્લિમ 20 વર્ષનો છોકરો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું. અને આગળ જતા ડોક્ટર બિલી ગ્રાહમ સાહેબની સેવામાં ડોક્ટર અકબર હક એમના આસિસ્ટન્ટ એ બન્યા. હૈદરાબાદમાં એક મીટિંગ હતી ને અકબર હક સાહેબ આવેલા, બિલી ગ્રાહમ નહોતા આવેલા, ત્યારે એમણે આ પોતાની સાક્ષી આપેલી. એટલે પ્રભુનું વચન શું કરી શકે છે આપણા જીવનમાં? પ્રભુના વચનો દ્વારા પ્રભુ આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે અને આજે એ જ વચનો આપણે શીખવાના છીએ. તો આવો પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજે જે વચન અમે વાંચ્યું અને વચનનો મર્મ સમજવાને માટે આત્માની દોરવણી મને આપો, સાંભળનાર વાલાઓને આપો અને તમારા આત્માનો બમણો હિસ્સો પ્રભુ અમે પ્રાપ્ત કરીએ અને વચનો સાંભળીએ, સ્વીકારીએ અને અમલમાં મૂકીએ. અને એ માટે પ્રભુ અમે તમારી સહાય માંગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. બાઇબલમાં 3 જબ્બા છે, 3 જબ્બાની કોર. અને ડોક્ટર બિલી ગ્રાહમ સાહેબે નાતાલનો એક સંદેશો કોઈ જગ્યાએ આપેલો અને ડિસિઝનમાં એને પ્રસારિત કરવામાં આવેલો, પ્રસિદ્ધ કરવામાં આવેલો અને કોઈક રીતે મારે એ વાંચવાનું થયું. અને એમાં ડોક્ટર બિલી ગ્રાહમ સાહેબે કહ્યું કે બાઇબલમાં જે જબ્બો છે એ ખ્રિસ્તી વિશ્વાસી જીવનનું પ્રતીક છે. પછી એ બાળકો પહેરતા હોય એમે કે ઇઝરાયલમાં સામાન્ય માણસો પહેરતા હોય, યાજકો પહેરતા હોય, ધર્મગુરુ પહેરતા હોય, રાબીઓ પહેરતા હોય, તો એની પાછળ ખ્રિસ્તી વિશ્વાસનું પ્રતીક છે. અને ત્યાર પછી મેં ઊંડો અભ્યાસ કર્યો અને એમાં મને બાઇબલમાં 3 જબ્બાની કોર દેખાય અને 3 જબ્બાની કોરની પાછળ આપણો વિશ્વાસ
અને આપણું વિશ્વાસી જીવન અને આપણી સાક્ષી એમાં સમાયેલી છે. સામાન્ય રીતે પેલેસ્ટાઈન એ ગરમ દેશ, સૂકી આબોહવા, અને એટલા માટે એમનો પોશાક એ પુરુષો માટે મોટા જબા, ખુલતા જબા, કે જેથી આબોહવામાં રક્ષણ મેળવી શકાય. રેશમી કાપડમાંથી બનાવેલા અને દરરોજના દૈનિક જીવનને માટે સુયોગ્ય રીતે થાય એવા મત્થીની સુવાર્તા 6ઠો અધ્યાય અને 3જી કલમ. મત્થીની સુવાર્તા 6ઠો અધ્યાય 3જી કલમ. ત્યાં પ્રભુનું વચન લખવામાં આવ્યું છે. પ્રભુ ઈસુએ દાન વિશે, પ્રાર્થના વિશે અને ઉપવાસ વિશે શિક્ષણ આપ્યું. એમાં દાન. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે ડાબો હાથ ન જાણે. પ્રભુ ઈસુએ એ વખતના સમય આ શિક્ષણ શાસ્ત્રીઓને ફરોશીઓને આપેલું. શાસ્ત્રીઓ અને ફરોશીઓ જ્યારે મોટું દાન કરે તે વખતે, ત્યારે એના કેટલાક માણસો ઢોલ ને નગારા લઈને આવે, અને જ્યારે સભાસ્થાનમાં પ્રવેશ કરે ત્યારે પેલા એના માણસો બૂમો પાડે, જાહેરાત કરે, અમારા આ સાહેબે આટલું દાન આપ્યું છે, આટલું ચેરિટી કર્યું છે, આટલું દાન આપ્યું છે, જાહેરાત કરે. ઈસુએ જોયું એટલે ઈસુ કહે છે દાન આપવાની આ પ્રથા નથી. દાન આપવા માટે તો તું જમણો હાથ દાન આપે તો ડાબા હાથને ખબર ના પડવી જોઈએ, એવી વાત કરી. એક મંડળીમાં બાળક તરીકે, અને એ મંડળીમાં વ્યવસ્થા એવી હતી કે દર મહિને રવિવારની ભજન સેવાનું દાન ઉઘરાવનારા 4 જણ અલગ અલગ પાસ્ટર કમિટીમાં નક્કી થાય કે ભાઈ હવે જાન્યુઆરીમાં કોણ ઉઘરાવશે, ફેબ્રુઆરીમાં કોણ, એનું લિસ્ટ બનાવે. અને એ 4 જણા 4 રવિવાર કે 5 રવિવાર દાન ઉઘરાવે, બીજા મહિને બીજા આવી જાય. તો એક કારભારી આવીને મને ફરિયાદ કરી એટલે સામાન્ય વાત કરી. એવી વાત કરી કે સાહેબ, હું જે વીકમાં જાઉં છું દાન લેવા માટે, અને પહેલી, બીજી, ત્રીજી ખુરશી પર જે માણસ બેઠા છે ને, હું એમની પાસે જોડી લઈને ગયો ને તો હાથમાંથી 500 નોટ પડી ગઈ. એટલે મને એમણે કહ્યું ઉપાડો ના 500. એટલે મેં ઉપાડી થેલીમાં નાખી. એટલે પછી મને લાગ્યું કે ભૂલ થઈ હોય, પડી ગયું હોય. બીજા મહિને જ્યારે બદલાયા 4 જણા હતા, એ વીકમાં જે જતા હતા એમને મેં પૂછ્યું કે તમે દાન ઉઘરાવો છો ત્યારે ફલાણાભાઈની પાસે દાન લેવા? હા સાહેબ, કે ગયો તો પણ 500 નોટ પડી ગઈ. એટલે મને કે છે ઉઠાઈ લો ને અને 500 નોટ પેલી જોડીમાં નાખો. એટલે એ વ્યક્તિ એવું બતાવવા માંગતા હતા કે હું 500 રૂપિયા રવિવારની ભજન સેવામાં દાન નાખું છું. જ્યારે પેલો કારભારી પહેલી વાર જાય ત્યારે પડી જાય, બીજો નવો કારભારી આવે ત્યારે પહેલી વાર જાય ત્યારે પડી જાય. અહીંયા કે પ્રભુ કહે છે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જમણો હાથ કરે તે ડાબો ના હાથ. એના કેટલા મિનિંગ થાય છે? જમણો હાથ હું અહીંયા બેઠો છું, આ બાજુ બીજા બેઠા છે, આ બાજુ બીજા. મેં રવિવારની ભજન સેવામાં કેટલું દાન નાખ્યું એ બાજુવાળાને ખબર ના પડવી જોઈએ. જમણો ડાબો એ મિનિંગ છે. તારી આજુબાજુ બેઠેલાને ખબર ના પડવી જોઈએ કે આટલું દાન આપ્યું છે. પેલેસ્ટાઈનમાં શાસ્ત્રીઓ અને ફરોશીઓ ને બધા જબ્બા પહેરતા, અને બંને સાઈડમાં એમને ખિસ્સા હોય, બંને ખિસ્સામાં દિનાર પડ્યા હોય. અને જ્યારે દાન નાખવાનું થાય ત્યારે જમણો હાથ જમણા બાજુના ખિસ્સામાં નાખે, અને એના હાથમાં કેટલા દિનાર આવે છે એને પોતાને ખબર નથી. એને પોતાને ખબર નથી કે મેં આટલા દિનાર કાઢ્યા, ગણતો નથી, હાથ નાખે છે, જેટલા આવે મુઠ્ઠીમાં એટલા નાખી દે. એટલે પ્રભુ ઈસુ એ કહેવા માંગે તને પોતાને ખબર ના હોવી જોઈએ કે મેં આટલું દાન કર્યું છે. એટલે અહીં આગળ આરબો ને મિસ્રીઓ, યહૂદીઓ જે જબ્બા પહેરતા એને કેનેટ કહેવામાં આવતું, હિબ્રુ ભાષામાં કેનેટ. રાબી ને યાજકો ને ધર્મગુરુ જે જબ્બા પહેરતા એને ટેસેલ કહેતા, ટેસેલ. હવે ગણનાનું પુસ્તક 15મો અધ્યાય ને 38 થી 40 કલમમાં વિગત લખી છે. યહોવાએ મૂસાને કહ્યું કે આ જે ઇસ્રાયેલી પ્રજા જે જબ્બા સિવારે, એમનો જબ્બા કેવા હોવા જોઈએ? તો જબ્બાની કોરને કિનારી લગાવવાની, નીલ રંગની કિનારી હોય, અને એથી એમને યાદ આવે કે ઈશ્વરની આજ્ઞા અમારે પાળવાની છે. જબ્બો પહેરવાનો મીનિંગ એ છે. અહીંયા આગળ જ્યારે
નિર્ગમનનું પુસ્તક 28માં યાજકોના જબ્બા વિશે લખ્યું છે. બાળકોના જબ્બા વિશે. બાળકોના જબ્બા છે સોન, નીલ તથા જાંબુડા અને કિરમજી રંગના કપડામાંથી બનાવવામાં આવે. 2 પટ્ટી લગાવેલી હોય, બંને છેડે 12 કુળના નામ લખવાના હોય, ઘૂઘરીઓ લગાવવાની હોય, સોનાની પટ્ટી બેસાડવાની હોય. યાજકોના જબ્બા આવા હતા. અને યાજકોને જબ્બાનો પાછળનો હેતુ હતો કે ઈશ્વર સાથે અમારું જોડાણ છે, ઈશ્વર સાથે અમારો સંબંધ છે, પવિત્ર જીવન અમારે જીવવાનું છે, અમારે દેવનો મહિમા પ્રગટ કરવાનો છે, લોકોની ઘેટાની સંભાળ લેવાની છે અને જીવંત સેવા છે. એટલે આ જબ્બો અમે બાળકો પહેરીએ છીએ એ એનો મિનિંગ આ છે. દીક્ષા થાય પછી જબ્બો પહેરવાનો હક મળે. એટલે આ બધી બાબતો જબ્બા સાથે જોડાય છે. હવે જબ્બો સીવે કોણ? યાજકોનો, બાળકોનો, યાજકોનો અને ધર્મગુરુ રાબીઓનો જબ્બો સીવનાર જે યહોવાને ઓળખતો હોય એ જ સીવે. સામાન્ય તેને ના ચાલે. એવું ત્યાં ખુલાસો કરે મૂસાના નિયમશાસ્ત્રમાં કે તમારો જબ્બો સીવનાર વ્યક્તિ એ મને ઓળખતો હોવો જોઈએ. આજે એ જબ્બાનું પ્રતીક બાઇબલમાં 3 જગ્યાએ છે. હવે જબ્બાની જો બીજી ઓળખ જોઈએ તો પહેલો રાજા 19મો અધ્યાય 19મી કલમ. ત્યાં પહેલો રાજા 19 અને 19. એલીસા પોતાના બળદોને લઈને ખેતર ખેડતો હતો અને એલિયા ત્યાંથી પસાર થયો ત્યારે એલિયાએ પોતાનો જબ્બો એના પર નાખ્યો. પોતાનો જબ્બો એલીસા પર નાખ્યો. એનો મીનિંગ કે હવે તો મને પ્રભુ ઉપાડી લેવાનો છે, પણ મારા પછી તારે સેવા કરવાની તને તેડું પ્રભુ આપે છે. એટલે જબ્બા દ્વારા તેડું પણ આપતા. અને આ જબ્બો એ તેડાની યાદ અપાવે છે. હવે બાઇબલમાં 3 જબ્બા. હવે પહેલું શમુએલ 15મો અધ્યાય ને 27મી કલમ કોઈ વાંચશે. પહેલું શમુએલ 15મો અધ્યાય 27મી કલમ 262 નંબર પર. મળી કોઈને? જ્યારે સેમ્યુએલે જતા રહેવાને પીઠ ફેરવી ત્યારે તેને તેના જબ્બાની કોર પકડી, એટલે તે ફાટી ગઈ. સમુએલ પ્રબોધક. હવે ઈશ્રાયેલી પ્રજા જ્યારે કનાનમાં ગઈ અને એમને થયું કે આ બીજાઓને રાજા છે તો અમને પણ રાજા હોવો જોઈએ. એટલે સમુએલને કહ્યું કે અમને કોઈ તું રાજા. આ બીજી બધી પ્રજાઓનો રાજા છે ને અમારો કોઈ રાજા જ નથી. એટલે તમારો રાજા ને આપણો રાજા તો યહોવા છે. કે ના, યહોવા નહીં, અમને કોઈ માણસ આપ. એટલે સમુએલ પ્રબોધકે યહોવાની આગળ વિનંતી કરી કે આ લોકોએ હઠ પકડી છે ઈશ્રાયેલી પ્રજાએ, એમને રાજા જોઈએ છે. મેં એમને સમજાવ્યું કે ભાઈ યહોવા આપણો રાજા છે. કે યહોવા નહીં, અમારે તો માણસ જોઈએ, કોઈક અમારા પર રાજા હોવો જોઈએ. ત્યારે યહોવાએ કહ્યું કે તું એમને કહે કે રાજા આવો હશે. કેવો હશે? તમારા પુત્રોની પાસે રથ ખેંચાવશે, ખેતરો ખેડાવશે, રથો બનાવવા પડશે, તમારી દીકરીઓ રસોડાનું કામ કરશે, ખેતરની ઉપજ લઈ લેશે, આવું બધું કરશે રાજા તમારા ઉપર. તો ઈશ્રાયેલી પ્રજા કે ભલે કરે, પણ અમને રાજા જોઈએ, અમે રાજા વગર નહીં રહીએ. ત્યારે યહોવાએ સમુએલને કહ્યું કે સાઉલને તું રાજા તરીકે આપ, એનો અભિષેક કર. અને સાઉલની પાસે ગયા અને સાઉલને અભિષેક કર્યો અને તું હવે આ રાજા. ઈશ્રાયેલી પ્રજાનો પ્રથમ રાજા સાઉલ. હવે નિર્ગમનનું પુસ્તક તેનો 17મો અધ્યાય 8 થી 14 કલમમાં એક બનાવ લખ્યો છે. હું તમને કહી દઉં છું. જ્યારે ઈશ્રાયેલી પ્રજા 40 વર્ષની અરણ્યની મુસાફરીમાં હતા અને એ વખતે જ્યારે ત્યાં યુદ્ધ થાય છે, અમાલેકે યુદ્ધ કર્યું. અમાલેક પ્રજાએ યુદ્ધ કર્યું અને મૂસા જ્યારે હાથ ઊંચો કરે ત્યારે ઈશ્રાયેલી પ્રજા જીતે. એનો હાથ થાકી જાય ને નીચે કરે ત્યારે પેલા અમાલેકે જીતે. એ મૂસાના હાથને ઊંચો રાખવા માટે એના ભાઈએ મદદ કરેલી, એ લખ્યું છે. અને ત્યારે અમાલેકે યુદ્ધ કર્યું એમની સામે. અને ત્યારે યહોવાએ કહ્યું કે એક દિવસે તમારું નામ નિશાન નહીં રહેવા દઉં. અમાલેકોને કહ્યું તમારું નામ નિશાન નહીં રહેવા દઉં.
તમે મારી પ્રજાની વિરુદ્ધ થયા, સામે થયા, અમારા લોકોએ તમે યુદ્ધ કર્યું. અને પુનર્નિયમનું પુસ્તક તેનો 25મો અધ્યાય 17 થી 19 માં જ્યારે કનાન દેશમાં જવાના છે આ લોકો, હવે 40 વર્ષ પૂરા થયા, થોડા સમયમાં કનાન દેશમાં પ્રવેશ કરવાના છે, ત્યારે યહોવાએ ફરી યાદ કરાવ્યું કે તમે યાદ રાખજો, કનાન દેશમાં જઈને અમાલેકીઓનો નાશ કરવાનો છે, તમારે યાદ રાખવાનું છે. યાદ કરાવ્યું. અને જ્યારે સાઉલ રાજા બન્યો ત્યારે રાજાને પહેલો એસાઇનમેન્ટ કયો આપ્યો યહોવાએ? અમાલેકીઓનો તારે પૂરેપૂરો નાશ કરવાનો છે. તમે જ્યારે 40 વર્ષમાં તમારા બાપ દાદા હતા ત્યારે એમની સામે લડ્યા છે, તમે અંદર પ્રવેશ કર્યો એ પહેલા મેં યાદ કરાવ્યું છે. હવે સાઉલ રાજા બન્યો, સાઉલ તારે આ અમાલેકીઓનો નાશ કરવાનો છે. અરે પ્રભુ, હું કરીશ નાશ. સમુએલ પણ કહ્યું કે તારે નાશ કરવાનો છે. અને જ્યારે નાશ કરવા ગયો ત્યારે જે અગાગ રાજાને એને બચાવ્યો, અમાલેકનો રાજા અગાગને બચાવ્યો, કેટલાક ઘેટા બચાવ્યા, કેટલાક બળદો બચાવ્યા, સારી સારી વસ્તુઓ બચાવી. અને બીજા દિવસે સમુએલ પ્રબોધક તરીકે પોતાનો જબ્બો પહેરીને સાઉલની પાસે ગયો છે. અને સાઉલને કહ્યું કે યહોવાએ જે આજ્ઞા આપી એ પ્રમાણે બધાનો નાશ કર્યો છે. ત્યારે સમુએલ કહે છે, આ ઘેટાનો અવાજ મને સંભળાય છે શું? તો કેટલાક ઘેટાને યજ્ઞ માટે બાકી રાખ્યા છે, નથી માર્યા. યહોવાનો યજ્ઞ કરવાનો છે માટે કેટલાક ઘેટા બચાવ્યા છે, કેટલાક બળદો બચાવ્યા છે. એ યહોવાનો યજ્ઞ કરવા માટે બચાવ્યા છે, મારા માટે નહીં. ત્યારે સમુએલે કહ્યું કે યજ્ઞ કરતા આજ્ઞા પાલન વધારે મહત્વનું છે. વિધિઓ કરતા આજ્ઞા પાલન એ વધારેનું છે. વિધિઓ તો બધી જ કરતા હોઈએ, પણ ઈશ્વરની આજ્ઞા પાડવાની બાબત એને પહેલું સ્થાન. યજ્ઞ માટે ત્યાં બળદો બચાવ્યા, આ ઘેટા બચાવ્યા, પણ મારી આજ્ઞા હતી બધાનો નાશ કરે એનું શું? તે આજ્ઞા નથી પાડી. અને એટલા માટે હવે તારું રાજ્ય તારી પાસેથી લઈ લેવામાં આવશે. એક બેંકમાં પટ્ટાવાળા ભાઈ નોકરી કરે. શુક્રવારનો દિવસ ઉપવાસ કરીને નોકરી પર ગયા અને ત્યાં મેનેજર સાથે કંઈક બોલવાનું થયું, એમને ઝઘડો થયો. મેનેજર અને આ પટ્ટાવાળા ભાઈ ખ્રિસ્તી વિશ્વાસી કે સાહેબ આજે હું તમને કશું નહીં કહું. કેમ? તો આજે મારો ઉપવાસ છે. અમારા ખ્રિસ્તી ધર્મમાં ઉપવાસનું બહુ મોટું માન છે, સ્થાન છે, અને મેં ઉપવાસ કર્યો એટલે માંથી ના બોલાય, એટલે આ વિધિ છે ઉપવાસની, એટલે હું નહીં બોલું. પણ સાહેબ કાલે તમારી વાત છે. પટ્ટાવાળો મેનેજરને ધમકી આપી. બીજા દિવસ શનિવારે એ પટ્ટાવાળો ગયો. ત્યાં જઈને જ્યારે અડધો કલાક થયો, કલાક થયો, 2 કલાક થયો, પટ્ટાવાળો પેલા મેનેજરને મળવા જતો નથી. અને એવા સમયે મેનેજર એની પાસે ગયા કે ભાઈ ગઈકાલે તારે ઉપવાસ હતો, આજે શું? સાહેબ મારથી નહીં બોલાયા. કેમ? તો આજે સવારે હું મારું બાઇબલ વાંચતો હતો અને ગીતશાસ્ત્ર 141 ને 3જી કલમ કાઢો. ગીતશાસ્ત્ર 141 ને 3જી કલમ મારે વાંચવામાં આવી છે. શું લખ્યું છે ત્યાં? હે યહોવા મારા મોઢા પર ચોકી રાખ. હે યહોવા મારા મોઢા પર ચોકી રાખ. એટલે સવારે એ છે ને, હું વાંચીને આવ્યો છું, પ્રાર્થના કરીને આવ્યો છું કે મારા મોઢા પર ચોકી રાખ. તો સાહેબ હવે માંથી નહીં બોલાય. ગઈકાલે મેં વિધિ કરેલી, ઉપવાસ કરેલો, પણ આજે તો પ્રભુએ મને આજ્ઞા આપી કે હવે તારે બોલવાનું નથી, તારે મોઢા પર ચોકી રાખજે. તો સાહેબ માંથી નહીં બોલાય, હું સહન કરી લઈશ. આજ્ઞા, યજ્ઞ કરતા આજ્ઞા પાલન વધુ ચાહે છે. યજ્ઞ વિધિઓ માટે આપણે ચર્ચમાં આવતા હોય, પ્રભુજન લેતા હોય, બધી જ બાપ્તિસ્મા અને પૂર્ણસ્નાન બધી વિધિઓમાં ભાગ લીધો, પણ એની સામે જો ઈશ્વરની આજ્ઞા આપણે પાળતા નથી તો પ્રભુને દુઃખ લાગે છે. અને અહીં આગળ એ જ થયું. સમુએલ કહ્યું કે હવે તારી પાસેથી તારું રાજ્ય, તું પહેલો રાજા હતો, તારી પાસેથી રાજ્ય લઈ લેવામાં આવશે. એટલે સાઉલને ગમ્યું નહીં, સાઉલને દુઃખ લાગ્યું.
સમુએલને કહ્યું કે તું મારી સાથે ચાલ. ત્યારે સમુએલ કહે છે હું તારી સાથે હવે આવવાનો નથી એમ કરીને પીઠ ફેરવી. તે વખતે સાઉલે સમુએલનો જબ્બો પકડ્યો, કોર પકડી અને ફાટી ગયો. ત્યાં એવું લખ્યું છે સમુએલના જબ્બાની કોર પેલા સાઉલે પકના ઉભા રહો, મારી સાથે આવવું પડશે એમ કહેવા માટે. જબ્બાની કોર, સમુએલના જબ્બાની કોર યાદ કરાવે છે કે પ્રભુની આજ્ઞા આપણે પાળવાની છે. ખ્રિસ્તી વિશ્વાસી જીવનમાં વિશ્વાસ તો કર્યો છે, આપણે પ્રભુ પર વિશ્વાસ કર્યો, પવિત્ર આત્મા દ્વારા આપણે દોરવણી પામ્યા, પ્રેરિતોના વિશ્વાસનામું બોલીએ છીએ, હું માનું છું, હું માનું છું, હું માનું છું. પણ સ્વીકાર્યું છે? સ્વીકાર્યું નથી. સંદેશ સ્કૂલથી આપણે શીખીએ છીએ, એમવાયથી શીખીએ છીએ, મોટા થઈને શીખીએ છીએ કે હું તો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરું છું. જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો, અંગીકાર કર્યો, તેટલાને તેણે દેવના છોકરા, દીકરા અને દીકરીઓ થવાનો અધિકાર આપ્યો. આપણે વિશ્વાસ તો નાનપણથી કરતા આવ્યા છે. અમેરિકામાં એક મોટી ખીણ છે, નીચે પાણી વહે છે અને જો ભૂલે ચૂકે પડ્યા તો ગયા, અને એની ઉપર તાર બાંધેલો છે અને પેલો નટ મલ જે કહેતા હોય એ નટ છત્રી લઈને આ બાજુથી આ બાજુ જાય. છત્રી લઈને $10 કે $15 ટિકિટ ખેલ જોવાનો, બંને બાજુ લોકો ઉભા હોય અને પેલો નટ છે છત્રી લઈને આ બાજુથી ગયો અને આ બાજુ પાછો આવ્યો અને પ્રશ્ન કર્યો, ભાઈઓ તમે મને જોવા આવ્યા છો, તમે માનો છો કે હું છત્રી લઈને આ બાજુથી આ બાજુ જઈ શકું છું? અને પબ્લિકે કહ્યું હા અમે માનીએ છીએ, અમે જોયું કે તમે આ બાજુથી આ બાજુ ગયા. થોડી વાર પછી એ નટે પોતાના નાના બાળકને ખભા પર બેસાડ્યું અને છત્રી લઈને બાળકને ખભા પર બેસાડીને પેલા તારથી નદી ઓળંગીને જઈને પાછો આવ્યો અને ફરી પાછી જાહેરાત કરી, ભાઈઓ તમે માનો છો કે હું કોઈ છોકરાને લઈને આ બાજુથી આ બાજુ જઈ શકું છું? અને બધાએ તાળીઓ પાડી, હા અમે માનીએ, જોયું. તો કે તમારું એક બાળક મને આપો. કોઈ આવ્યું નહીં આગળ. માને છે તો બધા જ અંગીકાર નથી કરતા. પ્રભુ ઈસુને માનીએ છીએ તો ખરા જ આપણે, પણ જે હૃદયથી અંગીકાર હોવો જોઈએ એ નથી. ઉત્તરાયણનો સમય સાલો મંડળીમાં ઉપારક તરીકે રખ્યા અને ચાલી વિસ્તારમાં મુલાકાતે ગયો અને ત્યાં એક છોકરું ઉપર ચડી ગયેલું. ચાલીના નીચે મકાન બધા હતા નીચે, અને છોકરું નીચે ઉતરતું નતું, રડતું હતું. એટલે ચાલીના માણસો આગળ આવી ગયા, એટલે ભાઈ છોકરા પિન્ટુ નીચે ઉતર, અમે તને પકડી લઈશું. એટલામાં હું ગયો, એટલે મેં પિન્ટુ નીચે કૂદકો માર, તને પકડી લઉં. ના પડ્યો. થોડી વાર પછી એના પપ્પા રોડ પરથી આવ્યા, પિન્ટુ કૂદકો માર, સીધો કૂદકો માર્યો. પછી મેં કહ્યું મેં તો કહ્યું કે હું પકડી લઈશ, સાહેબ તમે ખસી જાવ તો. મારા પપ્પા ના ખસે, એ અંગીકાર કહેવાય. મારા પપ્પા નહીં ખસે, આ કહેવાનું આયા છે અમારી સોસાયટી, એ ખસી જાય, તમે ખસી જાઓ, પણ મારા પપ્પા તો હું એમનો બાળક છું ને માટે નહીં ખસે. એ અંગીકાર કર્યો છે. પ્રભુના બાળકો તરીકે આપણે શીખ્યા, જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો તેટલાને તેને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. યોહાન 1:12. એ અંગીકાર કરવાની જરૂર છે, અને અંગીકાર કર્યો છે તો વિશ્વાસી તરીકેનું જીવન છે. વિશ્વાસી તરીકેનું જીવન છે. સમુએલના જબ્બાની કોર, ઈશ્વરની આજ્ઞા પાળવાની બાબત. અશોક ભટ્ટ ગુજરાતમાં આરોગ્ય પ્રધાન હતા અને એમનું જે નવું વર્ષ આવે ત્યારે એમણે એક ઠરાવ બહાર પાડ્યો, દરેક વોર્ડમાં દરેક હોસ્પિટલમાં મોકલ્યો કે જે નવા વર્ષનો દિવસ હોય છે ત્યારે ઓપરેશન થિયેટરના જે સાધનો છે એની પૂજા કરવાની. ઓપરેશનના જે ડોક્ટરનો સાધન એની પૂજા કરવાની. ખ્રિસ્તી નર્સ બહેનોએ વિરોધ કર્યો, અમે કોઈની પૂજા કરતા નથી. અઠવાડિયા પહેલા પરિપત્ર આવ્યો, ઘણા બધા નર્સ બહેનોએ વિરોધ કર્યો કે અમે તો આવી કોઈની પૂજા કરતા નથી, અમે કામ કરીશું, નોકરી કરીશું, સ્વચ્છ રાખીશું, એ હથિયારો ધોઈશું ખરા, પણ એની પૂજા નહીં કરી.
એ બહુ લાંબો વિવાદ ચાલ્યો. છેવટે એ પરિપત્ર પાછો ફેંકવો પડ્યો. અમે તો પ્રભુની જ પ્રાર્થના કરીએ અને પ્રભુની જ સેવા કરીએ, કોઈ મૂર્તિ પૂજા કરતા નથી. હમણાં રિસેન્ટલી સેમ્યુઅલ કમલેશન નામના ઇન્ડિયન આર્મી ઓફિસર, જો તમે જાણતા હોય તો, ઇન્ડિયન આર્મી ઓફિસર, એમને ફરજ પાડી કે તમારે મંદિરમાં જઈને પૂજા કરવાની છે સૈન્ય તરીકે, અને એમણે ના પાડી. હું ખ્રિસ્તી છું અને હું બીજા કોઈની પૂજા કરતો નથી, હજુ નોકરી બાકી છે, અને 2021માં એમને ડિસમિસ કર્યા. મેં લેખ વાંચેલો. ભલે મને ડિસમિસ કર્યો, પણ મારા પ્રભુની આજ્ઞા તો હું પાડીશ. તો સમુએલનો જપો એ પ્રભુની આજ્ઞા પાળવા સંબંધીની બાબત જણાવે છે. બીજો જપો જોઈએ, 1 સમુએલ 24મો અધ્યાય ને 4થી કલમ. 1 સમુએલ કોઈ કાઢશો? 1 સમુએલ 24મો અધ્યાય ને 4થી કલમ. બીજો જપો છે. દાઉદના માણસોએ તેને કહ્યું, જો જે દિવસ વિશે યહોવાએ તને કહ્યું હતું કે જો હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ ને તને જેમ સારું લાગે તેમ તું તે કરજે, તે દિવસ આવ્યો. ત્યારે દાઉદ ઉઠીને છાણોમાણો સાઉલના જબ્બાની કોલ કાપી લીધી. સાઉલ એને દેવની આજ્ઞા પાડી નહીં, અને માટે એને કહ્યું કે તારું રાજ્ય હવે લઈ લેવામાં આવશે, અને મારો મનગમતો એક માણસ મેં પસંદ કર્યો છે. પ્રેરિતોના કૃત્ય 23-22 કલમ છે. મારો મનગમતો એક માણસ એટલે યસાઈનો દીકરો દાઉદ મને મળ્યો છે. એ મારી ઈચ્છા પૂરી કરીને સાઉલની જગ્યાએ દાઉદને ઇસ્રાયેલના બીજા રાજા તરીકે સ્થાન આપવામાં આવ્યું, પસંદ કરવામાં આવ્યો. સમુએલને કહ્યું કે સાઉલને મેં નકાર્યો છે, તો હવે તું ઈસાઈના દીકરાઓની પાસે જા, અને મેં એકને પસંદ કર્યો છે રાજા થવાને માટે. અને સમુએલ ત્યાં યસાઈને ત્યાં જાય છે, અને એના બધા દીકરાઓને એક પછી એક લાવે છે, અને પસંદ કરતા નથી. ત્યારે કે છે, કોઈ તારો દીકરો બાકી રહ્યો છે? કોઈ તારો દીકરો બાકી રહ્યો છે? તો કે ના, એક દીકરો મારો બાકી છે. ઘેટા બકરા, એને બોલાવો. દાઉદ ઘેટા બકરા ચરાવતો હતો, ત્યાંથી એને બોલાવી લાવ્યા અને એને પસંદ કર્યો, દાઉદને. સાઉલ પહેલો રાજા અને દાઉદ એ ઇસ્રાયેલનો બીજો રાજા, અને એમને પસંદ કરવામાં આવ્યા. જ્યારે સાઉલે જાણ્યું કે હવે મારી જગ્યાએ આ દાઉદ નામનો એક જુવાન છોકરો છે, એને પસંદ કર્યો છે, સમુએલે એને અભિષેક કર્યો છે, અને તે વખતે ગોલિયાતની સામે લડવાનું હતું, એ આપણે જાણીએ છીએ. ગોફરમાં એક પથ્થર નાખ્યો અને ગોલિયાત મરણ પામ્યો. જ્યારે દાઉદ અને સાઉલ, તે વખતે સાઉલે દાઉદને ઓળખ્યો કે આ જુવાન રાજા મારા પછી. પણ જ્યારે પાછા આવતા હતા ત્યારે સ્ત્રીઓએ ગુણ કોના ગાયા વધારે? દાઉદના ગુણ વધારે ગાયા. સાઉલે તો 1000 ને માર્યા, અને તો સશસ્ત્ર બધાને માર્યા છે. એ વખતે સાઉલે મનમાં નક્કી કર્યું, હવે આ કલમ તમે વાંચો, 1 સમુએલ 18મો અધ્યાય 8મી ને 9મી કલમ. સાઉલ રાજાનું પ્રત્યુત્તર. 1 સમુએલ 18મો અધ્યાય 265 નંબર પાન, 8 અને 9 કલમ. એથી સાઉલે ઘણો ક્રોધ ચડ્યો અને આ રાસડાથી તેને ખોટું લાગ્યું, અને તેણે કહ્યું, દાઉદને તેઓએ 10 શસ્ત્રનું માન આપ્યું છે, ને મને તો તેઓએ માત્ર શસ્ત્રનું માન આપ્યું છે. રાજ્ય વિના તેને હવે બીજા શાની કમી રહી છે? તે દિવસથી સાઉલે દાઉદને નજરમાં રાખ્યો. કેવી રીતે નજરમાં રાખ્યો? આનું કાટકું કાઢી નાખ. મારા પછી આ રાજા થવાનું? હજુ જુવાનો છોકરો છે, આ ગોલિયાતને માર્યો, એમાં તો મને 1000 નું, એને 10,000 નું માન મળ્યું. સાઉલે તે દિવસથી દાઉદને મનમાં રાખ્યો, નજરમાં રાખ્યો. અને આજે ઘણી બધી વખતે આપણે કોઈકને નજરમાં રાખીએ છીએ. આ માણસ બહુ આગળ જાય છે, આ માણસ મારું વિરુદ્ધ બોલે છે, આ માણસ બોલે છે, મારી નજરમાં છે. કોઈની સફળતા હોય તોય નજરમાં રાખે, કોઈક આગળ વધી ગયો છે કે કઈ છે તોય નજરમાં રાખીને ઈર્ષા આવે.
એક ભાઈએ 2 માળનું મકાન બનાવ્યું અને ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન કરવા માટે મને અને બીજા કમિટીના સભ્યોને આમંત્રણ, બહુ મોટું જમણ રાખ્યું, સરસ સાક્ષી આપી, દાન આપ્યું. 2 વર્ષ પછી એ મંડળીમાંથી મારી બદલી થઈ ગઈ. કોઈ જગ્યાએ મળ્યા, કેમ છો રાણાભાઈ, સારું છે, શાંતિ છે? સાહેબ નથી શાંતિ. શું થયું? તમારે ઘેર આપજો તો કહીશ. એટલે 2-3 દિવસ પછી હું ઈરાદાપૂર્વક એમના ત્યાં ગયો. ત્યારે મને ઉપર લઈ ગયા, ધાબા ઉપર. સાહેબ મારી અશાંતિ, આ 4 માળનું મકાન. અત્યાર સુધી લોકો આવે, સાહેબ તમે સરસ મકાન 2 માળ, 4 માળનું બનાવી, ત્યાર પછી મારું કોઈ પૂછતું નહીં. ઈર્ષા, મારાથી મોટો થઈ ગયો એટલે 4 માળનું મકાન બનાવ્યું, ત્યારથી મારી શાંતિ હણાઈ ગઈ છે. અને આજે એ જ આપણું પ્રેક્ટિકલ છે કે ઘણાને આગળ જતા જોઈએ તેમ આપણી શાંતિ હણાઈ જાય. સાઉલને એ જ થયું. સાઉલને થયું કે આ મારા કરતા આગળ જવાનું, હજુ રાજા બન્યો નથી, હજુ ગાદી મળી નથી, એટલે મારા રાજ્યની સ્ત્રીઓ એના વખાણ કરે, હું જોઈ લઈશ. એટલે પહેલું સમુએલ 18મો અધ્યાય 10મી કલમમાં જ્યારે સાઉલને દુષ્ટ આત્મા આવતો હતો અને દાઉદ જઈને વીણા વગાડે એટલે પેલો આત્મા જતો રહે. અને એ વખતે સાઉલ શું કરે, પેલો ભાલો દાઉદ પર નાખ્યો. 3 વખત થયું એવું. દાઉદ ખસી જાય. દાઉદ ખસી ગયો. લોકો જાણે કે તો અશુદ્ધ આત્માએ નાખ્યો. વાસ્તવમાં સાઉલે જ ભાલો નાખેલો એને મારી નાખવા માટે. એને મારી નાખવા માટે. પહેલું સમુએલ 18મો અધ્યાય 24મી કલમમાં આગળ કહે છે, સાઉલે દાઉદને કહ્યું કે મારી દીકરી મિખાલના લગ્ન હું તારી સાથે કરાવું, મારો જમાઈ તને બનાવું, પણ તારે 100 ફલિસ્તીઓને મારી નાખવા. 100 ફલિસ્તીઓના અગ્રચર્મ, એટલે પુરુષોને સુન્નત કર્યા વગરની ચામડી એ તારે લાવવાની નિશાની તરીકે. દાઉદ તો ગયો અને 100 ના બદલે 200 ને મારી નાખ્યા, 200 પુરુષોને. અને કે એટલે આ નિશાની, આ 200 અગ્રચર્મ, હવે તારી દીકરી મારી સાથે પરણાવો. અને મિખાલને એની સાથે પરણાવી. એ પણ થયું. હવે સસરોને જમાઈ બન્યા છે યોનાથાન, સાઉલનો દીકરો. યોનાથાને દાઉદની સાથે ખાસ મિત્રતા. એ સાઉલે યોનાથાનને કહ્યું કે આ દાઉદને કોઈ પણ હિસાબે મારે પૂરો કરવો છે. ત્યારે યોનાથાને પોતાના મિત્ર દાઉદનું એને બચાવ કરેલો. હવે આ સાઉલ એનો જમાઈ હોવા છતાં એની પાછળ પડ્યો છે કે કોઈ પણ રીતે દાઉદને તો મારી જ નાખું. એ રાજાનું રાજ્ય એને આના હાથમાં આવવું જ ના જોઈએ. અને બાઇબલ ઇતિહાસ કહે છે જ્યારે સમુએલે એને અભિષેક કર્યો ત્યારે પછી 7 વર્ષ પછી એને ગાદી મળી. પણ 7 વર્ષમાં તો બહુ સહન કરવાનું પડ્યું એને. એન ગેદીની ગુફા, આ દાઉદ એના સૈનિકો રહીને આ ગુફામાં સંતાઈ ગયો અને એ ગુફામાંથી એને 57મું ગીત અને 142મું ગીત લખેલું. ભજન સંઘ આપણે ગીતશાસ્ત્ર. તે વખતે જ્યારે સૈનિકો, સિપાહીઓ જે હમણાં કલમ વાંચી કે છે, દાઉદ તારા હાથમાં તારો આ જે આવ્યો છે સાઉલ, તારો દુશ્મન છે, તારે જે કરવું એ કરે, યહોવાએ તને કહ્યું છે, તું મારી નાખે ને એટલે તારી પાછળ પડે નહીં. ત્યારે સાઉલે કહ્યું કે મારા દાઉદે કહ્યું મારા સસરો નહીં પણ એ ઈશ્વરનો અભિષેક છે માટે હું હાથ નહીં ઉપાડું. મારા સસરો તો બીજા નંબરે, પણ પહેલા નંબરે ઈશ્વરનો અભિષેક છે એના ઉપર હું હાથ નહીં ઉપાડું. ને એને હાથ ના ઉપાડ્યો. સાઉલ આગળ જે સૂઈ રહેલો, સાઉલના જબ્બાની કોર કાપી દીધી દાઉદે સાબિતી માટે કે તું મારા હાથમાં હતો, મેં ધાર્યો હોત તો તને મારી નાખ્યો હોત, પણ મેં તારો બચાવ કર્યો છે, મેં તને માફી આપી છે અને આ જબ્બાની કોર જો મારી પાસે, તું સૂઈ રહેલો ને મેં કાપી લીધી છે. જ્યારે સાઉલને કહેવામાં આવ્યું કે તું મારી પાછળ પડ્યો છે, મને મારી નાખવા માંગે છે, ઈશ્વરની યોજના મને રાજા બનાવવાની છે, તું ના પાડે છે, એટલી બધી વખતે મને મારી નાખવા પ્રયત્ન કર્યો,
તું મારા હાથમાં હતો, મેં ધાર્યું હોત તો તને મારી નાખ્યો હોત, તલવારથી માથું કાપી નાખ્યું હોત, મને સૈનિકોએ ઉશ્કેરેલો કે મારી નાખો, પણ મેં કહ્યું ના, અભિષેક છે માટે હું એને માફ કરીશ. અને તારા જબ્બાની કોર જો મેં કાપી લીધી નિશાની તરીકે. અને તે વખતે સાઉલ થોડો સમય શાંત બની ગયો, પસ્તાવો કર્યો કે હવે આવું નહીં કરું. પછી એવું જ કરી દીધું એને. પણ માફીની બાબત અહીંયા સાઉલના જબ્બાની કોર જે બતાવે છે એ માફીની ભાવના, માફી આપવાની ભાવના. ખ્રિસ્તી જીવનમાં, ખ્રિસ્તી વિશ્વાસમાં માફી આપવાની બાબત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિક્ષણ આપ્યું. આકાશના બાપની જે વિનંતીઓ છે 7, ખાલી માફીની વિનંતીની જ ખુલાસો આપ્યો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા તેમ તમે અમારા ઋણો માફ કરો. માફી આપવાનું શિક્ષણ. માફી એટલે કે બદલો લેવાની શક્યતા 100% હતી. બદલો લેવાને માટે શક્તિશાળી હતા, પણ બદલો ના લીધો. નેલ્સન મંડેલા, આફ્રિકાના પ્રેસિડેન્ટ, 27 વર્ષ જેલમાં રહ્યા. એના વિરોધીઓએ બહાર નીકળવા જ ના દીધા. એક કેસ પૂરો થાય, નિર્દોષ છૂટે ને બીજો કેસ મૂકી દે, અંદર જવું પડે. 27 વર્ષ. એક સમય એવો આવે કે તેઓ બહાર નીકળ્યા અને ઇલેક્શન હતું. ઇલેક્શનમાં એ જીતી ગયા અને વડાપ્રધાન બન્યા. દક્ષિણ આફ્રિકાના વડાપ્રધાન નેલ્સન મંડેલા બન્યા. પછી સરકારની રચના થઈ ગઈ અને સરકારના 5 આગેવાનો લઈને એક હોટલમાં જમવા માટે ગયા. નેલ્સન મંડેલા બેઠા છે, પેલા 5 જણ બેઠા છે. નેલ્સન મંડેલાએ જોયું કે સામેના ટેબલ પર એક માણસ બેઠો છે, ધ્રુજી રહ્યો છે, તાવ આવતો હશે, ધ્રુજી ગયો છે. એટલે 5માના એકને કહ્યું પેલા માણસને આપણા ટેબલ પર બોલાવી લાવો. પેલા 5માનો એક માણસ કે ચાલ ભાઈ વડાપ્રધાન તને બોલાવે છે. તો ધ્રુજતો પેલો માણસ આવ્યો. નેલ્સન મંડેલાના પેલા 5 જણની સાથે એ જમવા બેઠો. એ વખતે નેલ્સન મંડેલાએ પેલા વેઇટરને કહ્યું કે રોડ પરની ધૂળ લાવો, નાની બાટકી લાવો. એક વાટકી ને વાટકીમાં ધૂળ મારા ટેબલ પર મૂકો. પેલો વેઇટર કહે છે જમવા તમે આવ્યો? તો કે મારે જોઈએ છે. તો એક વાટકીમાં ધૂળ લાવીને પેલા વેઇટરે મૂકી. પેલો માણસ જે આવેલો હતો ધ્રુજતો હતો, બરાબર ધ્રુજતો હતો. નેલ્સન મંડેલાએ એના કાનમાં કશું કહ્યું, એક શબ્દો બોલ્યા અને ધ્રુજવાનું બંધ થઈ ગયું. જમીને જતો રહ્યો. પેલા 5 જણા કે સાહેબ પેલો ત્યાં બેઠેલો એને અહીંયા બોલાવ્યો, અહીં બોલાવીને પછી આ ધૂળ મંગાવીને અહીંયા તમે ટેબલ પર મુકાવ્યું. એને કાનમાં તમે શું કહ્યું કે શાંત થઈ ગયો, જમ્યો શાંતિથી? તો કે મેં કાનમાં એટલું જ કહ્યું કે મેં તને માફ કર્યો છે. 27 વર્ષ હું જેલમાં રહ્યો. નેલ્સન મંડેલા કહે છે અને આ માણસ એ જમવાનું મને પીરસતો હતો. 27 વર્ષ જમવાનું 2 ટાઈમ થાળી લઈને આવે અને મને આપે અને પછી ધૂળ નાખીને મને થાળી આપે. 27 વર્ષ એની હાથની ધૂળવાળી થાળી મેં ખાધી છે. અને આજે મેં બતાવવા માંગતો હતો કે હું નાખી શકું એમ છું, પણ મારે તને માફ કરવો છે. મારે ધૂળ નથી નાખવી, તું શાંતિથી ખા, મેં તને માફ કર્યો. અને એનું ધ્રુજવાનું બંધ થઈ ગયું. આ છે ખ્રિસ્તી વિશ્વાસની માફીની ભાવના. દાઉદે માફ કર્યો સાઉલને. દાઉદે માફ કર્યો. બદલો લઈ શકે એમ હતો, મારી નાખી શકે એમ હતો, સત્તાએ હતી એની પાસે, પણ કહે છે ના, હું એને માફ કરીશ. અને એને માફ કર્યું. ખ્રિસ્તી વિશ્વાસમાં અહીંયા જે સાઉલના જબ્બાની કોર આપણને બતાવે છે કે આપણે એકબીજાને માફ કરવું જોઈએ, માફી આપવી જોઈએ. બહુ વર્ષો પહેલા ગ્રેહામ સ્ટેઇન એમનું જે બાળી નાખવામાં આવેલા એમના પત્ની, અને અહીંયા બોમ્બેમાં કોઈ હોલમાં ચોપડીનું ઓપનિંગ હતું પુસ્તકનું, એમનું જે બલિદાનનું પુસ્તક. પત્રકારો હોલમાં આવી ગયા કે આ મેડમ શું બોલે છે. જ્યારે એમણે ઓપનિંગ કર્યું ત્યારે એ જ કહ્યું કે મારા હસબન્ડને અને બાળકોને બાળી નાખનારને હું માફ કરું છું.
આખો હોલ શાંત થઈ ગયો. બહાર નીકળ્યા પછી પત્રકારોએ પૂછ્યું કે મેડમ, અમને તો એવું હતું કે તમે એવું કહેશો કે મારા હસબન્ડ ને બાળકોને મારી નાખ્યા, એમને શિક્ષા થવી જોઈએ, એમને જેલ થવી જોઈએ, એમને ફાંસી થવી જોઈએ, પણ તમે તો આવું બોલ્યા. કેમ? તો કે મારો પ્રભુ જે વધસ્તંભ પર ચડવાનો છે ત્યારે એણે માફીનું કહ્યું છે, હે બાપ માફ કર તેઓને, કેમ કે તેઓ જે કરે જાણતા નથી. તો હું કોણ? હું એની શિષ્ય છું, તો મેં એમને માફ કર્યા. અને પ્રભુનું વચન અહીંયા કહે છે કે દાઉદે સાઉલને માફ કર્યો. આપણા જીવનમાં, આપણી સેવામાં ઘણી બધી વખતે કોઈકને માફ કરવાના છે. 5મી ડિસેમ્બર 2013 માં નેલ્સન મંડેલા મરણ પામ્યા. 5મી ડિસેમ્બર 2013. 85 દેશના વડાપ્રધાન ત્યાં દફન ક્રિયામાં ગયા. કોઈને જણાવ્યું નથી કે તમે આવો. અને ત્યાં પત્રકારોએ પૂછ્યું કે આટલા બધા દેશના વડાપ્રધાન તમે કેમ એમની દફન ક્રિયામાં આવ્યા? એમની દફન ક્રિયામાં આવ્યા એટલા માટે કે એમની પાસે માફીનો આત્મા હતો. વડાપ્રધાન બન્યા, ધાર્યું હોત તો જે તેને કરવો તે કરી શક્યો હોત, પણ કે છે એને કશું, કોઈને કશું ના કર્યું, બધાને માફ કર્યા. અને એટલા માટે અમે દફન ક્રિયામાં આવ્યા છીએ આટલા 80-85 દેશમાંથી. સાઉલના જબ્બાની કોર, માફીની ભાવના. સમુએલના જબ્બાની કોર, ઈશ્વરની આજ્ઞા પાળવાની. હવે લુકની સુવાર્તા 8મો અધ્યાય જે આજનું વાંચન છે, ઈસુના જબ્બાની કોર, ઈસુના ત્રીજો જબ્બો, ઈસુના જબ્બાની કોર, 8મો અધ્યાય 43મી કલમ. એક સ્ત્રીને 12 વર્ષથી લોહીવા હતો. તેણે પોતાની બધી પૂંજી વૈદો પાછળ ખર્ચી નાખી, પણ કોઈ તેને સાજી કરી શક્યું નહીં. એ સ્ત્રી ઈસુની પાછળ આવીને તેના લુગડાની જબ્બાની કોરને અડકી ને તરત તેનો લોહીવા બંધ થયો. આ બનાવ આપણે સુવાર્તામાં વાંચીએ છીએ, લુકમાં, અને સંદેશાય સાંભળે છે. લોહીવાળી સ્ત્રી, નાણાં ખર્ચી નાખ્યા, કોઈ સાદાપણું નથી. હવે એના વિસ્તારમાં પ્રભુ ઈસુ આવી રહ્યા છે. એણે જાણ્યું કે ટોળામાં પહોંચી ગઈ અને ધીમે રહીને એના જબ્બાની કોરને અડકી અને એને તરત જ સાજાપણું મળ્યું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યોને કહ્યું કે મને કોણ અડક્યું? અને શિષ્યોએ કહ્યું, પ્રભુ, કેટલા બધા લોકો પડાપડી કરે છે, કેટલાય અડકે છે. ના, મને કોઈ અડક્યું છે, મારામાંથી પરાક્રમ નીકળ્યું છે. બધા પડાપડી કરી અડકે છે, જુદું છે, અને કોઈક મને વિશ્વાસથી અડકે, જુદું છે. પ્રભુ ઈસુને બધી ખબર હતી કોણ મને અડક્યું, શું તફાવત છે. એક મેગેઝિનમાં એ લેખકે એક એક્ઝામ્પલ આપેલું કે પારખ સાહેબને સ્વપ્ન આવ્યું. પારખ સાહેબ સ્વપ્ન જોવે છે અને સ્વપ્નમાં પ્રભુ ઈસુ પારખને કહી રહ્યા છે કે તમારી ભજન સેવામાં જ્યારે ભજન સંગ્રહનું ગીત તમે ગીત ગાઓ છો ત્યારે સભાજનો ગાય છે, ક્વાયર ગાય છે, અને પારખ તમે ગાઓ છો, બધા જ ગાઓ છો, મને કોઈનો અવાજ સંભળાતો નથી. પ્રભુ ઈસુએ પારખને કહ્યું કે મને કોઈનો અવાજ, તમારી ભજન સેવાનો અવાજ સંભળાતો જ નથી. પારખ સાહેબ કે પ્રભુ આવું કેવી રીતે હોય? અમે બધા કહીએ છીએ, પણ ખૂણામાં એક નાની છોકરી છે, 14 વર્ષની છોકરી, એ એનું ગીત સંગ્રહ લઈને ગાય છે કે એનો અવાજ મને સંભળાય છે. આખી ભજન સેવા 200, 300, 400 મણનો અવાજ નથી સંભળાતો, પારખનો નથી સંભળાતો કે છે, પણ મને આ 12-14 વર્ષની છોકરી છે નાની, એનો અવાજ સંભળાય છે. પારખ સાહેબ કે છે, પ્રભુ એ કેવી રીતે? અમે તો જોર જોરથી ગીતો ગાઈએ છીએ, બહાર તો વાજિંત્રો સાથે ગાય છે, અને છોકરી તો ખૂણામાં એકલી ગાય છે. તમે બધા હોઠોથી ગીત ગાવ છો અને આ છોકરી હૃદયથી ગીત ગાય છે. મને ઓળખીને હૃદયથી ગીત ગાય છે, માટે એનો અવાજ મને સંભળાય છે. અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે, કોઈક મને અડક્યું છે, પણ મારામાંથી પરાક્રમ નીકળ્યું. લોકો પડાપડી કરીને અડકતા હોય તોય નથી નીકળ્યું. ભજન સેવામાં 200, 500, 1000 જણ આવ્યા હોય તો બધાના ઉપર પ્રભુના વચનની અસર ના થાય. પ્રભુ ઈસુ એકને પકડે છે, નિકોદેમસને પકડ્યો. મેં કહ્યું, જાઠી દાણીને, સમરૂની સ્ત્રીને, એક વ્યક્તિની સાથે વ્યવહાર કર્યો.
અને પ્રભુ આજે પણ એનો વ્યવહાર આપણી સાથે ચાલુ રાખે છે. અને આ સ્ત્રી ડરી ગઈ. હવે હું ખુલ્લી પડી ગઈ, હવે હું બહાર આવી ગઈ, મારે સહન કરવું પડશે. લુકની સુવાર્તા 8મો અધ્યાય 47મી કલમ. હવે હું ગુપ્ત રહી શકી નથી અને ધ્રુજતા ધ્રુજતા ઈસુના પગ આગળ આવી. કેમ ધ્રુજતી હતી? આ સ્ત્રીએ કઈ મોટું પાપ કરી નાખ્યું, મોટો ગુનો કરી નાખ્યો છે? પ્રભુ ઈસુના જબ્બાની કોરને અડકી એમાં? પણ લેવીઓનું પુસ્તક તેનો 15મો અધ્યાય 25 થી 27માં, લેવીય 15:25 થી 27, મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે લોહીવા વાળી સ્ત્રી અશુદ્ધ ગણાય. જૂના કરારમાં અશુદ્ધ ગણાય, નવા કરારમાં અશુદ્ધ ગણાતી નથી. પ્રભુ ભોજન હોય તો બહેનોનો એ 3 દિવસનો સમય હોય તો લઈ શકે છે. એક કદાચ માન્યતા એવી કે આમાંથી પ્રભુ ભોજન ના લેવાય. ના, શરીરની રચના પ્રભુએ કરી છે અને પ્રભુની યોજના પ્રમાણે શરીરમાં બને છે. તમે અશુદ્ધ નથી. જૂના કરાર પ્રમાણે અશુદ્ધ હતું, પણ નવા કરાર પ્રભુ ઈસુ આવ્યા પછી એ શુદ્ધ થઈ ગયું છે. આપણે તે આપણી બહેનોને પ્રભુ ભોજનનો દિવસ ઘણા બહેનો કે આમાંથી ના લેવાય. ના, એવું નથી. અહીંયા આગળ પ્રભુનું વચન કહે છે લેવીય 15માં કે મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે લોહીવા વાળી સ્ત્રી અશુદ્ધ ગણાય, જેને અડકે એ અશુદ્ધ કહેવાય. એટલે આ સ્ત્રી કહે છે હું લોહીવા વાળી, હું ઈસુને અડકી તો ઈસુ અશુદ્ધ થયા. અને જે એ પકડાય તો 12 દિવસ ગામની બહાર મોકલી દેવાના, ગામમાં આવવા નહીં દેવાના. એટલે મને 12 દિવસ મોકલશે અને ઈસુને 12 દિવસ. આ કારણે દૃષ્ટિ હતી. એને બીક લાગી કે આવું થશે મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે. આવી સ્ત્રી લોકોની સાથે રહી શકે નહીં. એને યાજકને કહેવું પડે કે મને આ રોગ છે, અને યાજક એને ગામની બહાર મોકલી આપે. અત્યાર સુધી ગામમાં જ રહી છે, ફળિયામાં રહી છે, લોકોમાં રહી છે. એટલે આજે હું બહાર પડી તો હવે મને શિક્ષા થશે. અને રાબી એમાં શિક્ષા કરે તો રાબી તો ઈસુ છે, એ મને શિક્ષા કરશે. માટે ધ્રુજતી પ્રભુ ઈસુની પાસે આવી. બે કારણ એવા હતા. હું બહાર પડી ગઈ, હું અશુદ્ધ છું હતી. ઈસુને અડકી તો ઈસુને 12 દિવસ બહાર કાઢશે, મને બહાર કાઢશે, શિક્ષા કરશે રાબી. માટે એ રડતી પ્રભુ ઈસુની પાસે આવી. ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું, દીકરી, તારા વિશ્વાસે તને બચાવી છે, શાંતિથી જા. તને કોઈ મૂસાના નિયમ શાસ્ત્ર પ્રમાણે શિક્ષા નથી. શાંતિથી તારા ઘરે જા. ઈસુના જબ્બાની કોર પાપની કબૂલાત. ઈસુના જબ્બાની કોર પાપની કબૂલાત અને આત્મિક તારણનો અનુભવ, એ બાબત અહીંયા બતાવે છે. પ્રભુ ઈસુને જ્યારે વધસ્તંભે ચડવામાં આવ્યા અને પેલા સિપાહીઓએ બધું વેચી લીધું. હવે જબ્બો ફાડાય નહીં. રાબી યાજકનો જબ્બો ફાડી ના નાખાય. અને 4 સિપાહીઓ કહે ફાડવો નથી, ચીઠો નાખો, જેને મળે, જેને ભાગે આવે એ લઈ જાય. આખો છે એ કોઈક સિપાહીના ભાગે આવી. બાઇબલ કહે છે નવો કરાર, એ લઈને એના ઘરે ગયો. રાત્રે આ સ્ત્રી ત્યાં ગઈ પેલા સૈનિકના ઘરે કે પેલો ઈસુનો જબ્બો તમારે ભાગે આવ્યો છે? કે હા, મારે ભાગે આવ્યો. ચિઠ્ઠી મારા નામ નીકળી, હું લાવ્યો છું. એનો તો આશીર્વાદ મળે. રાબીનો જબ્બો આપણા ઘરમાં હોય તો આશીર્વાદ છે જૂના કરાર પ્રમાણે. તો કે જબ્બો મારે જોઈએ છે, મને આપી દો. સૈનિક કે હું તમને કેવી રીતે આપું, તમારે કેમ જોઈએ? તો કે આ જબ્બાની કોરને હું અડકેલીને મને સાજાપણું મળેલું, તો આ જબ્બો મારે મારા ઘરમાં રાખવો. દંત કથા છે, બાઇબલની નથી, પણ એક વાત છે. છેલ્લે શું બન્યું? માથથી લખેલી સુવાર્તા 14મો અધ્યાય 35-36. લોકોએ ઈસુને વિનંતી કરી. માર્ક 6:56. પ્રભુ, તું અમારા ગામમાં આવ્યો છે, તારા જબ્બાની કોરને અડકવા દે ને, અમે સાજા થઈએ. આગળ જતા પિત્તરના કપડાને અડક્યા લોકો સાજા થયા. તો છેલ્લી બાબત જોઈએ તો જખારિયા 8:23, 817 નંબરનું પાનું જૂના કરારમાં. જખારિયા 8:23. સૈન્યનો દેવ યહોવા કહે છે કે તે સમયે
અંતના સમયે દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી 10 માણસો કોઈ એક યહૂદી માણસના જબ્બાની કોરને પકડીને કહેશે કે અમે તારી સાથે આવીશું, કારણ કે અમે સાંભળ્યું છે કે દેવ તમારી સાથે છે. અંતના દિવસોમાં યહૂદીઓ એક દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાના છે. પ્રકટીકરણમાં લખ્યું છે, પ્રકટીકરણ હું રિટાયર્ડ થયો મેં સાલોમાં, રખિયાલમાં અને રાયખડમાં 10 સંદેશા પ્રકટીકરણના આપેલા. પણ પછી મને એવું થયું કે પ્રકટીકરણનો અભ્યાસ કરવો છે, એટલે છેલ્લા 9 મહિનાથી પ્રકટીકરણનો અભ્યાસ કરું છું. અત્યારે પ્રકટીકરણ એક દિવસમાં હું પૂરું કરું છું. પહેલો અધ્યાય, બીજો અને ત્રીજો અધ્યાય 7 મંડળો નથી લેતો, ચોથા અધ્યાયથી 22મો અધ્યાય. અત્યાર સુધી 2 ક્લાસ રાખ્યા અને બધી મંડળો માટે ઓપન 70-75 વ્યક્તિઓ આવતા હતા. અને મને પણ એક બોધ છે કે પ્રકટીકરણ શીખવવું છે. આવનાર દિવસોમાં શું બનવાનું છે એ પ્રકટીકરણમાં લખ્યું છે. અહીં આગળ કહે છે, આવનાર દિવસોમાં એક યહૂદી માણસના જબ્બાની કોર 10 જણા પકડશે અને કહેશે કે તમારી સાથે યહોવા છે, તમારી સાથે ઈશ્વર છે. એટલે અહીં આગળ ચોથો મીનિંગ એ કહેવાય કે જબ્બાની કોર એટલે ઈશ્વર આપણી સાથે. ઈશ્વર આપણી સાથે છે. ઈશ્વર આપણી સાથે છે. સમુએલના જબ્બાની કોર દેવની આજ્ઞા પાળવાનું યાદ કરાવે છે. સાઉલના જબ્બાની કોર દાઉદે માફ કર્યું એમ માફ કરવાનું આપણને શીખવે છે. ઈસુના જબ્બાની કોર વિશ્વાસથી કબૂલાત કરીને પ્રભુમાં જીવન જીવવું અને દેવ આપણી સાથે છે. 3 જબ્બાની કોર. જબ્બાની કોર દ્વારા પ્રભુનું વચન આજે આપણને મળ્યું છે. ત્યારે આપણે ખ્રિસ્તી વિશ્વાસી જીવન, જે ખ્રિસ્તી વિશ્વાસી જીવન જીવવાનું છે એની એક પ્રતીક છે. શરૂઆતમાં મેં કહ્યું પેલેસ્ટાઈનનો જબ્બો સીવનાર વ્યક્તિ ઈશ્વરને ઓળખતો હોવો જોઈએ, તો પહેરનાર વ્યક્તિ તો ઈશ્વરને ઓળખતો જ હોવો જોઈએ. તો આજે એ જબ્બાનું પ્રતીક બાઇબલમાં 3 પ્રતીક બતાવ્યા છે. ઈશ્વરની આજ્ઞા પાળવાની બાબત, માફ કરવાની બાબત અને સાથે સાથે ઈશ્વર આપણને માફ કરે છે પાપોની કબૂલાત. અને એ બાબતો દ્વારા પ્રભુ આપણને એનો આશીર્વાદ આપે, ગૌરવણી આપે, સહાય પૂરી પાડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનીએ છીએ તમારા વચનોમાં 3 જબ્બા તમે અમને બતાવ્યા. અને વાલા પ્રભુ, સમુએલનો જબ્બો સાઉલે પકડ્યો અને ફાટી ગયો. અને એ વચન બતાવે છે પ્રભુ અમે તમારી આજ્ઞા પાળવા બંધાયેલા છે, તમારી આજ્ઞા પાળતા નથી તો પ્રભુ અમે તમારાથી દૂર જતા રહ્યા છીએ. સાઉલનો જબ્બાની કોર દાઉદે કાપી લીધી. માફી આપવાની બાબત અમારા ખ્રિસ્તી વિશ્વાસી જીવનમાં અને લોહીવાળી સ્ત્રી પ્રભુ તમારા જબ્બાને અડકી પાપની કબૂલાત કરી અને આજે એ જ બાબત અમારા જીવનોમાં તમે માંગો છો. જો અમે 3 બાબતો કરતા આવ્યા છીએ તો પ્રભુના નામને ધન્યવાદ. જો અમારામાં માફીની ભાવના નથી, તમારી આજ્ઞા અમે પાળતા નથી, તમારી આગળ કબૂલાત કરતા નથી, તો પ્રભુ અમે ક્ષમા માંગીને અત્યારે તમારી સહાય માંગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ધન્ય સ્વામી ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. સુંદર વચનોના માટે આભાર.